માતૃપુત્રો દાદાના વારસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જો પહેલી વાત તમને યાદ રહી હોય તો આપણે કરી શકાય. માતૃ હૃદય ને પિતૃ હૃદયની વાત આપણે પૂછતો હતો ને. હા બરાબર છે, બરાબર. પેલા પદ જે ગાયું હતું પહેલું પદ આપણે દાદાના દર્શન કરું છું. દાદા પાયે લાગીને પાયે પડીને પાયે લાગીને દાદાના દર્શન કરું છું. એમાં છેલ્લી બે લીટી હતી ને, માતૃ હૃદય ને પિતૃ હૃદયની વાત. માતૃ હૃદયને કરુણા કહું છું અને પિતૃ હૃદયના સતમાં જ હું છું. એટલે આ વ્યવહારની અંદર પણ કેવું હોય છે તો કે મધરનું જે હૃદય છે ને એ બહુ કરુણા વાળું હોય હંમેશા. મધર એ કોઈ એનો દીકરો ભૂલ કરીને આવે, દીકરી ભૂલ કરીને આવે ને તો એ ભૂલ ઉપર એને બહુ ક્રોધિત થાય ને એની કરુણા હોય અંદર. મધરના હૃદયમાં હંમેશા કરુણા વાળો ભાવ બહુ જ હોય. એ વ્યવહારમાં જે કરુણા છે એ કરુણા એ બીજા કોઈ હૃદયમાં જોવા ના મળે, મધરમાં જ જોવા મળે. પછી એ મનુષ્ય રૂપે મધર હોય, આ કૂતરાઓમાં, ગાયમાં, બધામાં એની મધર હોય ને તે ગાયના બચ્ચાને તમે મારતા હોય ને તો ગાય એની મધર હોય ને એની આંખમાં એને દેખાય, એના બચ્ચા ઉપર એને બહુ કરુણા આવે. એને દુઃખી થતું હોય એને જુએ ને તો અંદર આંખમાંથી કરુણા નીકળતી હોય, કારણ કે એ કશું કરી શકે નહીં. એટલે નથી ઘણા છોકરાઓ છોકરીઓ બહુ એકદમ વ્યવહાર જીવનમાં કોઈક એવા સંજોગોમાં આવી જાય, ભૂલ થઈ જાય, કંઈ પૈસાનું નુકસાન થઈ જાય તો પણ એની મધર શું કરે, કંઈ વાંધો નહીં બેટા, તું અહીં મારી પાસે આવે. અને એની મધરના પાસે જ્યારે છોકરો કે છોકરી આવે પોતાનું બાળક, ત્યારે સૌથી વધારે કહેવાય ને કે અંદર એકદમ હાસ અનુભવે છે. કોઈ પણ ગમે તેટલા 50 વર્ષના વ્યક્તિ પણ એના મધર પાસે જ્યારે જાય ને ત્યારે એને એના મધર પાસે એક જાતની બહુ જ હળવાશ અંદર અનુભવાય હંમેશા. કારણ કે પેલા મધરનું જે હૃદય છે કેવું છે તો કે કરુણા વાળું. કરુણા એટલે તમારી કોઈ પણ ભૂલને નોંધ લેતા નથી. કરુણાનો મતલબ શું, ગમે તેવી ભૂલ કરીને આવ્યો હોય ને એ એની નોંધ બહુ લે નહીં. બસ એ એવું જ કહે તો થઈ ગઈ ને, કશો વાંધો નહીં, ફરી સુધાર દીધું. એ નોંધ લે નહીં કહો કેમ કરી નાખી તે. આ માતૃ હૃદય એ બહુ ક્ષમાશીલ વાળું, કરુણા વાળું હોય છે. અને પેલું જે પિતૃ હૃદય જે છે ને એ કેવું સત્ય ઉપર હોય, ત્યાં ભૂલ કરી જ કેમ, ફરી આવું કરે નહીં એવું રાખો એને. પિતૃ હૃદયની અંદર એની સત્ય માટેની કડકાઈ હોય, એના પોતાનું જે સત્ય માનેલું હોય એ પ્રમાણેની એની કડકાઈ હોય એમાં આવે. એને પેલી કરુણા ઉત્પન્ન ના થાય, એની ભૂલને એ ભૂલી શકે નહીં જલ્દી. પિતૃનું હૃદય કેવું હોય, ભૂલે નહીં. ભૂલ કરી હોય છોકરા હોય, બાળક હોય, એને જલ્દી ભૂલે નહીં. અને માં કોઈ દિવસ યાદ કરે નહીં. આ બંનેના હૃદયમાં બહુ ડિફરન્સીસ હોય છે. મધરનું હૃદય તો બહુ મોટું, બહુ આ દુનિયાનું સૌથી મોટામાં મોટું જે કહેવાય ને રિલેટિવ સુખ એ મધરના ખોળામાં છે એવું કહેવાય છે ને. દુનિયાની કોઈ પણ શાંતિ કોઈને જોઈતી હોય સાચી, એના મધરના ખોળામાં માથું મૂકે ને એ શાંતિનો અનુભવ કરી શકે છે.
કારણ કે મધરનું બહુ મોટું પાત્ર છે આ. ગમે તેટલી અંદર અશાંતિ એવા સંજોગોમાં માણસ આવી ગયો હોય ને બધું, એટલે ઘણી વાર હોય છે ને કે અમુક બાળકો પોતાના જીવનની જે ભૂલ હોય ને એ ફાધર પાસે જલ્દી ના કહી શકે, પણ એની મધર પાસે જાય ને એની મધરને તરત કહી દે કે મેં આવું કર્યું હતું, મેં આમ ચોરી કરેલી, મેં ફલાણો અને આમ કરેલો, અહીંથી આ લઈ ગયો તો બધું કહી દે ત્યાં. આ મધરનું જે પાત્ર છે એ માતૃ હૃદય કરુણા વાળું છે. એને ખબર છે કે મારું મધર મને ગમે તેટલું મારા વિશે બોલે, ગમે તે કરે, પણ એના હૃદયમાં મારા માટે હંમેશા લાગણી કરુણા રહેવાની છે. છોકરો ગમે તેવો કરે ને પણ એના માટે એને જબરજસ્ત અંદર કરુણા હોય. તેવું જ્ઞાનીની અંદર આ બે વસ્તુ સાથે હોય છે. એ કોઈક વાર આપણી જોડે પેલા મધર તરીકેનો પણ વ્યવહાર કરે અને કોઈક વાર પેલા પિતૃ હૃદયનો પણ વ્યવહાર કરે. દાદા ભગવાન કેવા છે? આ બંને વ્યવહાર કરે છે એક સાથે. પેલામાં કેવું, મધર એ પેલા પિતૃ હૃદય જેવી કડકાઈ કરી શકે નહીં, અને પેલા પિતૃ હૃદય વાળા હોય ફાધર, એ પેલા મધર જેવી કરુણા રાખી શકે નહીં. તો કે આ બંને હૃદયનો સંગમ ક્યાં જોવા મળે? જ્ઞાની પાસે જોવા મળે છે. જ્ઞાની જે જગ્યાએ કરુણા રાખવા જેવી હોય ને ત્યાં એ કરુણા પણ રાખે, અને જે જગ્યાએ એમને પેલી કડકાઈ રાખવાની છે ત્યાં એ પેલું કડકાઈ પણ રાખે. એટલે પિતૃ હૃદયના સતમાં જ હું છું. ફાધરનું જે હૃદય છે એ સત્ય ઉપર જબરજસ્ત હોય. એ ભૂલને જલ્દી એક્સેપ્ટ કરે એવું ના હોય, ભૂલને સુધારો એમ એવું હોય. અને માતૃ હૃદયને એ ભૂલને નોંધ ના લે, કઈ વાંધો નહીં. સમજાય ને? એટલે આ બંને હૃદયનો મેળાપ એ જ્ઞાનીની અંદર જોવા મળે છે. અમુક અમુક જીવો સાથે એમનું માતૃ હૃદય જોવા મળે, અને અમુક એવા જીવો સાથે એમનું પિતૃ હૃદય પણ જોવા મળે. જે માતા પુત્ર હોય તેની જોડે પિતૃ હૃદય એમનું જોવા મળે. જ્ઞાની પુરુષની દશા ઘણી ઊંચી કહેવાય. જબરદસ્ત દશા. કારણ કે આ બંનેનું એક સાથે હોવું એ અશક્ય વસ્તુ છે. માતૃ હૃદય અને પિતૃ હૃદય જેવા ગુણો બંનેમાં એક સાથે હોવા બહુ કઠણ છે, અશક્ય છે. એ જ્ઞાનીમાં જોવા મળે. માતૃ હૃદય જેવી કરુણા અને પેલા પિતૃ હૃદય જેવી નિષ્ઠા સતની એવી કડકાઈ બંને. એટલે ઘણી વાર કહેતા એની રોએ જ્ઞાની પુરુષ એવું કહેતા છે કે તમારું ગમે તેવા પાપ થઈ ગયા હોય તો પણ અમારી પાસે આવીને હાલો. બહુ એમની પાસે તમે જાઓ ને એટલે એમની જે કરુણા છે ને એમની આંખોથી, એમના વ્યવહારથી એવી રીતે રહેતા હોય કે તમે જે કંઈ ભૂલ કરી છે ને એ તમારે કહેવી ના પડે, કહેવાઈ જ જાય. જ્ઞાની પાસે આલોચના કરવી પડતી જ નથી, થઈ જાય છે. એ માતૃ હૃદય છે. એટલે તમે મધર પાસે જાઓ, જે બન્યું હોય ને એ બધું કહી દો. એ પૂછે કે ના પૂછે, એ એવું માતૃ હૃદય, એની આંખો, એનો વ્યવહાર, એના શરીરમાંથી જે બધા ભાવ બહાર નીકળી રહ્યા છે કેવા છે? તો માતૃ હૃદય વાળા, કરુણા વાળા છે. તમારાથી કહેવાય જ જાય બધું. એટલે ઘણી વાર કહેતા કે જ્ઞાની પુરુષમાં 3 બહુ મોટા મહાન ગુણો હોય છે. તો કે કયા કયા? તો કે એમની આંખોની અંદર એક બાજુ કડકાઈ પણ હોય અને બીજી બાજુ એકદમ પ્રેમ પણ હોય.
આ બંનેનો સમન્વય હોય એમનામાં. એક આંખમાં કડકાઈ અને બીજી આંખમાં પ્રેમ, આ બંનેનો સંગમ જોવા મળે એમનામાં. માતૃ હૃદય પિતૃ હૃદયનો સંગમ જોવા મળે. એટલે કવિરાજે એ પદમાં લખ્યું છે, ઓ ધન્ય છે એમ દાદા ભગવાન એ અમારી એક મધર હોય એવી રીતના પણ રોલ ભજવ્યો છે અને અમારા એક ફાધર હોય એવી રીતના પણ રોલ ભજવે છે. આવું સંગમ તો કોઈ જગ્યાએ જોવા જ ના મળે, જ્ઞાનીમાં જ જોવા મળે. એટલે બહુ બહુ મોટું કવિરાજે એમના ગુણોને વ્યક્ત કર્યા છે અહીંયા. માતૃ હૃદયને કરુણા કહું છું અને પિતૃ હૃદયના સતમાં જ હું છું. આ કરુણા અને સત બંનેની અંદર જ્ઞાની છે, હું છું એમ. દાદા ભગવાન કહેતા ને અમારે પણ મારી જે મધર છે ને એની અંદરથી જ આ કરુણાના ગુણના બીજ મારા નંખાઈ લાગે છે. જ્ઞાન પહેલા પણ એમની મધરની અંદર આ જે કરુણાનો ગુણ હતો ને એ દાદામાં આવેલો. દાદા કે મારા મધરની અંદરથી જ મને આ કરુણાની અંદર શરૂઆત થયેલી છે. એકવાર એમના ભાઈના જે વાઈફ હતા ભાભી, તેમને પીરસતા હતા, એમને દૂધ વધારે આપે, ખાતી વખતે ઘી અંદર વધારે નાખી આપે બધું. તે દાદા જુએ કે આને ઘી વધારે નાખે છે, દૂધે વધારે આપે છે. તે એમણે કહ્યું કે હું તારો દીકરો છું, તું મને કેમ વધારે નથી આપતી અને આ પારકી છોકરી છે એને તું આપે છે કે છે, તને મારી કેમ લાગણી એટલી નથી કે છે, તું મને થોડું દૂધ વધારે આપવું જોઈએ ને. ત્યારે એમના મધરે કહ્યું કે બેટા એ અહીંયા આપણા ઘરે છે ને તેની મધર અહીંયા નથી કે છે, તારી મધર તો હું અહીં સામે છું, એની તો મધર નથી અહીંયા, એટલે એ માંગે નહીં કે છે, એટલે મારે સામે ચાલીને એને વધારે આપવું જોઈએ કે છે. આ જે વાત એમણે સાંભળીને ત્યારે એમની અંદર એક ગુણ ઊભો થયો, આ કરુણાનો, કે જે બીજા નથી માંગતા એનું ધ્યાન રાખો એમ, એના પ્રત્યેનું ધ્યાન રાખવાનું, એ કરુણા ઉત્પન્ન થઈ એમને. અને એ કે છે મારા બીજ અંદર નંખાયેલા આ બીજાનું ધ્યાન રાખવાના. મારી મધરે મને નાખી આપ્યું આ બીજ, જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું, મારું પ્રગટ થયું ને ત્યારે આ બીજ એ આખા વૃક્ષ બની જાય એની મેળે છે. પણ આ બીજ નાખેલા મારી મધરે કે છે મને. એટલે બહુ મોટું યોગદાન છે આ મધર નું જે પાત્ર છે, બહુ મોટું જીવનમાં, દરેક વ્યક્તિના જીવનમાં, બધા જ મહાન પુરુષોના જીવનમાં પણ આ મધરનું જે પાત્ર છે બહુ જીવનની એક સરસ મોડ પર, જીવનના એક આનંદની જગ્યા ઉપર લાવે છે. એટલે બહુ આ માતૃ હૃદય અને પિતૃ હૃદય બંનેની અંદર જ્ઞાનીનું જે બીજ છે, જ્ઞાનીની જે દશા છે એ રહેલી છે. સરસ વાત છે. કવિરાજે બહુ જ સુંદર આ વ્યક્ત કરી છે. આપણે ઘણી વાર કેવું એકદમ કડકાઈ થઈએ તો કડકાઈ જ થઈએ, એકવાર લાગણીમાં જઈએ તો લાગણીમાં જ જઈએ, એવું નહીં. એમને તો બંને ગુણ હોય, એમના બંને ગુણ. માતૃ હૃદયની જરૂર હોય ત્યારે એવું એવું આવે અંદરથી. કોઈ પણની ભૂલ, આપતા પુત્રો રહેતા હોય, બધા જોડે રહેનાર હોય, એની કોઈ પણ ભૂલ થઈ હોય એ નોંધ લે જ નહીં. એમને ખબર બધી હોય પણ એ નોંધ ના રાખે નહીં. એના ઉપર કરુણા આવે કે એના કેવા કર્મના ઉદય હશે, એના કેવા કર્મ એની પાછળ પડ્યા હશે ત્યારે આ થતું હશે. એમને તો થાય નહીં ને. એટલે કરુણા. બોલો, સમજાયું? ઘણો વિચાર આવ્યો મને હમણાં કે હું
હું એવા સ્ટેજમાંથી પસાર થઈ ગયો, મા બાપ ગુમાવ્યા છે આપણે. બરાબર. એટલે પેલું પદ ગાયું આપણે ને પદની જે વાતો ખુલાસાથી નીકળી આપણને. હવે એવો સમય આવે છે કે તને મા બાપની તારા જે રિલેટિવમાં મા બાપ હતા એની ગેરહાજરીમાં તને મા બાપનો પ્રેમ નહીં મળે તો તું જ્ઞાની પુરુષમાં શોધજે. બાપમાં શોધજે. એવું અંદરથી આવે. બહુ આ તો આમાં કેવું છે કે આપણે તો આ મા બાપનો પ્રેમ ના મળે, દુનિયાના બધા માણસોનો પ્રેમ ના મળે, પણ જ્ઞાનીનો જે પ્રેમ પ્રાપ્ત કર્યો ને એ તો બહુ મોટી વસ્તુ. એને તો પછી આ બધી કશી જરૂર જ પડે નહીં. એટલે જ્ઞાનીની અંદર મા બાપ, ભગવાન બધું જ સ્વરૂપી જ્ઞાનીની અંદર છે. એટલે જો જ્ઞાનીની પાસેથી આ બધું પ્રેમ સંપાદન કર્યો તો વાત જ શું કરવાની. પછી આ જગતના કોઈની કહેવાય ને એક અપેક્ષા, કોઈનો આધાર એની જરૂર પડે જ નહીં. પછી બીજો ટેકો જ જરૂર પડે નહીં ને નહીં. એટલે દાદા કહેતા ને આપતા પુત્રો પણ સૌથી વધારે શેના અધીન જીવી રહ્યા છે? જ્ઞાનીના પ્રેમથી. આ જ્ઞાનીનું જે માતૃ હૃદય અને પિતૃ હૃદય છે એના કારણે જ કઈ બધાને આત્મજ્ઞાન, શુદ્ધાત્માનું જ્ઞાન કશું ખબર નથી. જીવે છે શેનાથી? દાદા કે આ બધા લોકો મહાત્માઓ બધા આવી રહ્યા છે મારી પાસે શેનાથી? કોઈ જ્ઞાન જાણવા નથી આવતું, પ્રેમથી આવે છે. આ દુનિયાના દરેક વ્યક્તિ, બાળકથી માંડીને બધા જ લોકોનું સૌથી મોટું આકર્ષણ શું હોય તો કે પ્રેમ. એની જે જગ્યાએ જઈને આનંદ આવતો હોય, જે જગ્યાએ જઈને પોતે દુઃખ ભૂલતો હોય એવી જગ્યા, એવી વાતાવરણ લોકો શોધે છે અને ત્યાં જાય છે. પછી એટલે કે મારી પાસે બધા લોકો જે આવી રહ્યા છે એમાં જ્ઞાન માટે નહીં, પ્રેમ માટે આવી રહ્યા છે. આખા જગતના બધા જ જીવો પ્રેમથી ભૂખ્યા છે. કોઈ આપ્યું જ નથી. એને જ્યાં પ્રેમ શોધવા ગયો ને ત્યાં જ એને ડફણા પડ્યા છે. એને ભૂલ કરી કે આ જગ્યાએ પ્રેમ શોધવા ગયા, જે નહોતું ત્યાં શોધવા ગયા એટલે એને ડફણા પડ્યા. એટલે ખબર પડી એને. એટલે જ્ઞાની પાસે પ્રેમ શોધતા શોધતા આવે ને ત્યાં મળે એટલે ઓહો, એનો ઉલ્લાસ જ જુદો આવે. અને જેણે જ્ઞાનીનો આધાર લીધો એને આ જગતના પ્રેમની બહુ જરૂરત રહેતી નથી. પછી બહુ ઊંચામાં ઊંચો જ્ઞાનીનો પ્રેમ જેને ઓળખ્યો, જેને એના આનંદની અંદર તરબોળ થયા, એની અંદર રહેતા થયા તો પછી આ દુનિયાના કોઈ પ્રેમ ગમશે નહીં. પછી સમજાય ને? એટલે એવું આપતા પુત્રો પણ આટલી નાની ઉંમરમાં એ લોકો આવું જીવન જીવવા માટે કેવી રીતે તૈયાર થવાય? મન કેવી રીતે તૈયાર થાય કે દાદામાં ભરપૂર અને પ્રેમ, આનંદ અનુભવ કરે છે. ત્યારે તો આ જગતનું મોટામાં મોટા વિષયોના સુખોથી પણ એ દૂર થવાનો પ્રયત્ન કરે છે કે આ નથી જોઈતું હવે અમારે. કેમ તો કે એને ઊંચામાં ઊંચું સુખ, આનંદ એ જ્ઞાનીની હાજરીમાં, એમના પ્રેમમાં લાગ્યો છે. એટલે કહેવાય છે ને કે જ્ઞાની જોડે જેણે મેરેજ કર્યા એટલે એકાકાર થયો, લગ્ની લાગી ગઈ, લગ્ન થયા, એને પછી આ જગતમાં કોની જોડે એ લગ્ન કરે? એને જે જોઈતું હતું એના તો લગ્ની લાગી ગઈ. અહીંયા જેમ મીરાને કેવું હતું, કૃષ્ણની લગ્ની લાગી છે અને એ લગ્ની એ જ મોટા મોટી લગ્ન છે. લગ્ની એવી લાગે. અને એ શેની લાગે છે તો કે જ્ઞાનીના પ્રેમની. બહુ મોટી વસ્તુ છે આ પ્રેમ. એ જ આપણે અનુભવ કરી શકીએ એમ છે, જ્ઞાન અનુભવ કરી શકીએ એમ નથી. આપણે જ્ઞાની પાસે રહીએ તો જ્ઞાનનો અનુભવ, જ્ઞાન, આત્મા એ કશો અનુભવ કશું ખબર પડે નહીં. એમનું સૌથી મોટું લક્ષણ જે પ્રેમનું છે એની જ અસર આપણને થાય, અનુભવ થાય છે. એનાથી જ આપણે ખેંચાઈએ છીએ, એનાથી જ બધું ચાલે છે આપણું, એનાથી જ ચાલે. એ કહેતા ને અમે આ દાદા ભગવાનના અસીમ જે જયકાર બોલાવીએ છે ને
તો અમે દરેકની આંખમાં જે આમ જોઈએ તો અમે અમારી આંખથી એને પ્રેમની અંદર ડૂબાડીએ છીએ કે છે જબરદસ્ત એ અંદર પ્રેમમાં ડૂબી જાય એમાં છે. અને પ્રેમ એટલે શું તો કે આખું જગત વિસ્મૃત થઈ જાય, પોતે પોતાનું પણ ભાન ના રહે, એવું એને પ્રેમ કહેવાય છે. જગત વિસ્મૃત થઈ જાય છે ત્યાં ઊંચામાં ઊંચો પ્રેમ. આપણે નહીં સાંભળતા કે ગોપીઓ કેવું ભાન ભૂલી જતી હતી, તો કે એ કઈ એ વાતાવરણ પ્રેમનું વાતાવરણ બતાવે છે. પ્રેમ વસ્તુ એવી છે કે બધું ભાન ભૂલી જવાય નહીં. અને વ્યક્તિ માટેનો પ્રેમ હોય ને, રાગ દ્વેષ વાળાનો પ્રેમ એ અધોગતિમાં લઈ જાય. એમાં ભૂલી તો જવાય, જગત ભૂલી જવાય ખરું, પણ એ ભૂલેલું જગત કેવું છે તો કે આ જે વ્યક્તિ માટેનો રાગ દ્વેષ વાળાનો પ્રેમ છે ને એ તો અધોગતિમાં લઈ જાય પાછો. જ્યારે જ્ઞાનીનો પ્રેમ ઉદ્વગતિમાં લઈ જાય છે. એટલે કહેવાય ને કે જ્ઞાનીનો પ્રેમ એ જગતની વિસ્મૃતિ અને સતની સ્મૃતિ આ બે કામ કરે છે. અને જગતના અંદર જે સ્ત્રી પુરુષોના પ્રેમ છે એમાં જગતની વિસ્મૃતિ છે પણ સતની સ્મૃતિ નથી, એટલે અધોગતિમાં લઈ જાય. એટલે જ્ઞાનીનો પ્રેમની તો વાત જ શું કરવી. એટલે દાદા કહે ને કે એ પ્રેમ એ જ પરમાત્મા છે, લાગણીઓ નહીં. આપણા તરફ હેલ્પિંગ નેચર વાળું હોય એ નહીં. પ્રેમ તમે ગમે તેવી ભૂલ કરો તો પણ એ તમારા માટે સહેજ પણ એમને અવળો વિચાર આવે નહીં, તમારા માટેની દ્રષ્ટિ એમની બદલાય નહીં. બહુ મોટી વસ્તુ છે પ્રેમ તો. એટલે કેમ પરમાત્માનું સ્વરૂપ છે. તો તમે લડો તોય તમને પ્રેમ દેખાય, તમે મારો તોય પ્રેમ દેખાય, તમે લઈ લો તોય પ્રેમ દેખાય. એમનામાં બહુ મોટી વસ્તુ છે. તો એટલે આ માતૃ હૃદય અને પિતૃ હૃદયનું બંનેનો પ્રેમ, બંનેની જે કરુણા એ આપણને જ્ઞાનીની અંદર મળી જાય છે. અને પછી આ રિલેટિવની જરૂર બહુ રહેતી જ નથી, પેલું રિયલનું મળ્યું તમને. રિયલનો પ્રેમ, કરુણા એ મળ્યું. એટલે જ ને જ્ઞાનીની છત્રછાયામાં આ જગતના પછી બધા દુઃખો, જગતના સંજોગો એને એટલા અસર કરતા નથી રહેતા, કારણ કે જ્ઞાનીના પ્રેમનો આધાર છે એની પાસે બીજો. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર આ પ્રેમ, આનંદનો આધાર જોઈએ, અને એ આધારથી જ જીવી શકે. કોઈ આત્મજ્ઞાનથી, જ્ઞાનથી જીવી શકે એવું દુનિયામાં કોઈ ના હોય. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ જગ્યાએ પોતાને પ્રેમ, આનંદના અનુભવનો આધાર હોય ત્યાં જ જીવી શકે. એકલા જ્ઞાનથી, આત્માથી કોઈ જીવી શકે નહીં. જ્ઞાની એકલા જીવી શકે, બાકી તો દુનિયાના દરેક વ્યક્તિને પ્રેમની જરૂર પડે, આધારની જરૂર પડે. આનંદ ક્યાંથી પ્રાપ્ત થાય? પોતાનું દુઃખના સંજોગોમાં દુઃખ અસર ના કરે એવો આધાર શોધે. અને એ જ્ઞાનીનો જો આધાર મળ્યો તો એનું કામ જ થઈ ગયું. કારણ કે એ આધાર કોઈ દિવસ ખસે નહીં, જાય નહીં, એવો આધાર. અને ઉદ્વગતિમાં લઈ જાય પાછો. એટલે આ દાદા ભગવાનના અસીમ જે જયકાર, વિધિ, સત્સંગ, દાદાની બધી વાતો, દાદાના અંદર આપણે જે જે બધું કરીએ છીએ, મહાત્માઓ મળીએ છીએ, એ આધાર આપણો એવો છે કે આ દુનિયાના બધા જે દુઃખોના સંજોગ આવે ને એમાંથી પણ ધીમે ધીમે બહાર નીકળી શકીએ આપણે. બહુ સરસ. સંભળાય? બસ અવાજ આવે, બરાબર છે. સરસ આવે છે ને? યા સરસ અવાજ આવે છે એકદમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો
જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા જ